Now, my next article is Rutherford experiment. તો હવે નેક્સ્ટ થિયરી છે આપણી રુથરફોર્ડ પ્રયોગ ઉપર સમજવાની છે. શું છે સમજ્યામાં? રુથરફોર્ડ એક્સપેરિમેન્ટ. તો જે રુથરફોર્ડ એક્સપેરિમેન્ટ આપેલો છે એ ફિઝિક્સ અને સાયન્સ બંનેના ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયેલો છે. કઈ રીતે? તો સર જે થોમ્સને જે પ્લમ પુડિંગ મોડલ આપ્યું હતું, એ પ્લમ પુડિંગ મોડલ એક ગોળાકાર સ્વરૂપે એમણે જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ ફિઝિક્સને એક ખોટી દિશામાં લઈ જતું હતું, અને એ ખોટી દિશામાંથી એને જતી અટકાવવા માટે રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો એ રુથરફોર્ડ પ્રયોગ વિશે આપણે સમજવાનું છે. અને એના પ્રયોગના શોધ પછી જ ફિઝિક્સ અને સાયન્સમાં ઘણું બધું રિવોલ્યુશન આવ્યું છે. તો આ એક ટર્નિંગ પોઈન્ટ કહી શકાય છે આપણે. હવે એકચ્યુઅલી આમાં કઈ રીતે એને પ્રયોગ સમજાવવાનો પ્રયત્ન કર્યો? તો રુથરફોર્ડનો એ વખતે કોઈ હેતુ અથવા ઉદ્દેશ્ય પરમાણુ મોડલ શોધવા માટેનો હતો જ નહીં કે પરમાણુનું મોડલ કેવું હશે. પણ એ દરમિયાન એમને જે હેનરી બેક્વેરેલે રેડિયો એક્ટિવિટીની શોધ કરી નાખી હતી, અને એમાં કહ્યું હતું કે રેડિયો એક્ટિવિટી મતલબ રેડિયો સક્રિયતા જે જોવા મળે છે એ ઘટના કોઈક રેડિયો એક્ટિવ પદાર્થમાં જોવા મળતી હોય. એ રેડિયો એક્ટિવ પદાર્થો રેડિયેશન ઉત્સર્જિત કરે છે, જેમાં આલ્ફા, બીટા, ગેમા એવા ખૂબ ભારે મેસિવ પાર્ટિકલ અને એક ખતરનાક પાર્ટિકલ્સ એમાંથી એમિટ એટલે કે ઉત્સર્જિત થતા હોય છે, જે આપણા શરીરની ચામડી ઉપર સ્પર્શ જો થાય અથવા તો અથડાય તો માંડ 2-4 મહિનાની આપણે મહેમાન રહી શકીએ છીએ અને આપણું મૃત્યુ નિશ્ચિત છે. તો રુથરફોર્ડ એ દરમિયાન આ જે રેડિયેશન જોવા મળે છે એ રેડિયેશનને અટકાવવા માટેના કેટલાક પ્રયોગો વિશે અવલોકન કરવાની શરૂઆત કરી હતી. તો એની અંદર એમણે એ જોયું કે હેનરી બેક્વેરેલે એવું કીધું કે અમુક રેડિયો એક્ટિવ સબસ્ટન્સ છે જે રેડિયેશન એમિટ કરે છે, રેડિયેશન ઉત્સર્જિત કરે છે, એમાંથી આલ્ફા પાર્ટિકલ્સ ઉત્સર્જિત થતા હોય છે, અને એ આલ્ફા પાર્ટિકલ્સને કઈ રીતે રોકી શકાય છે એના માટે રુથરફોર્ડે કામ કર્યું. એના માટે એમણે શું કર્યું કે અલગ અલગ પ્રકારની ધાતુઓની પ્લેટનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે આપણે ફોટોગ્રાફિક પ્લેટ એવો શબ્દ વાપરી શકીએ છીએ. ફોટોગ્રાફિક પ્લેટ કોને કહી શકાય? તો આપણે જે શરૂઆતના સમયની અંદર અમુક જેલા નિકોન છે, સોની છે, એવા બધા જે કેમેરા આવતા હતા જેની અંદર આપણે રોલ નાખતા હતા, એ રોલની અંદર એ કેમેરાની અંદર રોલ ફિટ કર્યા બાદ જેવો સ્લાઇડર શટર દબાવવામાં આવે એટલે અમુક પ્રકાશ એ રોલની નેગેટિવ્સ ઉપર આપાત થાય છે, અને ત્યાં એ શું કરે છે, નેગેટિવ્સ ઉપર કાળા ધબ્બા ત્યાં ઉપસાવી દે. તો આવી જ ઘટના અહીંયા પણ એ વિચારે છે કે આ એક પ્રકારની ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જોવા મળતી ઘટના સમજવાનું. તો એના માટે એ શું કરે છે રુથરફોર્ડ કે સિલ્વર છે અથવા તો ગોલ્ડ છે અથવા એલ્યુમિનિયમ છે અથવા તો પછી આયરન છે, એવી કોઈક ધાતુની પ્લેટ વાપરે છે, અને એ ધાતુની પ્લેટ ઉપર આવા મેસિવ ભારે આલ્ફા પાર્ટિકલ્સને અથડાવવા માટેનો પ્રયોગ કરી જુએ છે. હવે જે આલ્ફા પાર્ટિકલ્સ છે એ શબ્દ શું વાપરેલો છે? તો આપણે કહ્યું કે રેડિયેશન થાય છે કોઈ પણ રેડિયો એક્ટિવ પદાર્થ હોય. રેડિયો એક્ટિવ મતલબ રેડિયો સક્રિય પણ જેને આપણે કહી શકીએ. તો રેડિયો એક્ટિવ પદાર્થ જેમાંથી રેડિયેશન જોવા મળે છે, એ રેડિયેશનમાંથી આલ્ફા રેડિયેશન થતું જોવા મળે છે, અને એ જે આલ્ફા રેડિયેશનમાં આલ્ફા પાર્ટિકલ્સ જોવા મળે છે, આપણને આલ્ફા કણો જેને કહીએ છીએ, એ આલ્ફા પાર્ટિકલ સામાન્ય રીતે આમ જોવા જાવ તો 4 AMU જેટલું દળ ધરાવે છે. મતલબ અહીંયાથી હું કહી શકું છું એનું માસ એટલે કે એનું આલ્ફા પાર્ટિકલનું દળ કેટલું છે? 4 AMU જેટલું છે. 4 AMU મતલબ કે જે આપણી પાસે પ્રોટોન છે એ પ્રોટોનના 4 પ્રોટોનના દળ જેટલું એની અંદર દળ જોવા મળે છે. એની અંદર જે ચાર્જ જોવા મળે છે +2Q જેટલો જોવા મળતો હોય છે. તો આ વસ્તુ આપણને અહીંયા સમજાવી છે, જેના આધારે અહીંયા બતાવે છે કે મેસિવ
અને હેવી પાર્ટિકલ છે. મેસિવ મતલબ ખૂબ મોટું કદ ધરાવતો અને ભારે, જેના માટે કહી શકાય છે. સાથે સાથે આ જે આલ્ફા પાર્ટિકલ છે એ આલ્ફા પાર્ટિકલ્સનો વેગ પ્રકાશના વેગની સરખામણીમાં 1%થી 10% જેટલો જોવા મળે છે. તો એની વેલોસિટી જે જોવા મળે છે 1% ટુ 10% ઓફ લાઇટ, જેના માટે કહી શકીએ છીએ. એટલે કે એની રેન્જ કેટલી હોય તો 3 × 10⁶ મીટર પર સેકન્ડથી 3 × 10⁷ મીટર પર સેકન્ડની આપણને જોવા મળે છે. હવે આ જે વસ્તુ મેં સમજાવી એ શું છે કે આલ્ફા પાર્ટિકલ્સ એકચ્યુઅલી છે શું. આ આલ્ફા પાર્ટિકલ્સનું આપણી પાસે અહીંયા થોડીક બેકગ્રાઉન્ડ મળી ગયું. હવે આવા આલ્ફા પાર્ટિકલ્સ માટે એ શું કરે છે, એક ફોટોગ્રાફિક પ્લેટ પર એને અથડાવવા માટે પ્રયત્ન કરે છે. તો એના માટે સૌથી પહેલાં શું કહે છે કે હેનરી બેકવેરલે એ સમયે કહ્યું હતું કે આલ્ફા પાર્ટિકલ જે ખૂબ ઘાતક હેવી મેસિવ પાર્ટિકલ છે એને રોકવા માટે હંમેશા કોઈક ભારે ધાતુની જરૂર પડતી હોય છે. તો એના માટે શું કરે છે રુથરફોર્ડ કે એક આ રીતની રચના છે. આપણી બુકમાં આકૃતિ થોડીક અલગ છે, અહીંયા આકૃતિ થોડી સિમ્પલ ઇઝીથી સમજાવવા માટે હું પ્રયત્ન કરું છું. એની અંદર અહીંયા એક લીડ બોક્સ ગોઠવેલું હોય છે. લીડ બોક્સની જે રચના છે એકચ્યુઅલી એમાં આ રીતની હું રચના બતાવું છું. અને એ જે લીડ બોક્સ છે એ 8 થી 10 સેન્ટીમીટરનું જ હોય છે, બરાબર, 8 to 10 સેન્ટીમીટર. તો આ જે બતાવ્યું છે લીડ એટલે પીબી ધાતુ જેને કહીએ છીએ. લીડ ધાતુ એક હેવી મેટલ છે અને હેવી મેટલ આવા રેડિયેશનને રોકી શકે છે એવું હેનરી બેકવેરલે એ સમયે કહ્યું. હવે આ જે લીડ બોક્સ આપ્યું છે, લીડ બોક્સની અંદર અહીંયા આલ્ફા રેડિયો એક્ટિવ સબસ્ટન્સ ગોઠવેલો છે. આલ્ફા રેડિયો એક્ટિવ સબસ્ટન્સ મતલબ રેડિયો સક્રિય પદાર્થ કે જે આલ્ફા રેડિયેશન દર્શાવે છે. તો આવું એક આલ્ફા રેડિયેશન દર્શાવી શકે એવો આલ્ફા રેડિયો એક્ટિવ પદાર્થ એમણે ગોઠવ્યાની અંદર. અને એની સામે બીજું એક સેટઅપ એવો રાખે છે કે જેમાં એક ગોલ્ડ ફોઇલનો યુઝ કરે છે. ગોલ્ડ ફોઇલ મતલબ ધાતુ, આપણી પાસે જે સોનાનું ધાતુ છે એ સોનાના ધાતુની એક વરખ બનાવીને મૂકે છે. કારણ આપણને ખબર છે કે સોનાની ધાતુ એ મેલેબલ છે, એટલે કે એને તમે ટીપીને પતરા બનાવી શકો છો, ખેંચીને એને તાર પણ બનાવી શકાય છે. એવી જ એક સોનાની વરખ આની સામે બિલકુલ અહીંયા ગોઠવી દે છે અને આ રીતનો એક આખો સેટઅપ તૈયાર કરે છે. તો આ રીતનું એક સેટઅપ તૈયાર કરે છે જેમાં અહીંયા મૂકેલી છે એમને ગોલ્ડ ફોઇલ, સોનાની પાતળી એક ફિલ્મ, ફોટોગ્રાફિક ફિલ્મ તરીકે ત્યાં ગોઠવેલી છે. હવે આ રીતનું સેટઅપ કર્યા બાદ આની અંદરથી એ દરમિયાન એ એક વસ્તુનું અવલોકન કરે છે કે અહીંયા એક અવલોકન એવું જોવા મળ્યું કે આ જે આલ્ફા રેડિયોએક્ટિવ એલિમેન્ટ સબસ્ટન્સ આપેલો છે એમાંથી ઉદ્ભવતા આલ્ફા રેડિયેશન મતલબ આલ્ફા કિરણો જે જોવા મળે છે એમાંના મોટા ભાગના કિરણો અહીંયાથી સીધા આ રીતે વિચલન પામ્યા વગર પસાર થઈ જાય છે. આ રીતના એમાંથી રેડિયેશન થતું જોવા મળે, જેમાંના અમુક અહીંયાથી આ પ્રમાણે વિચલિત પણ થાય છે, જે પોતાનું સ્થાન બદલે છે. અને અમુક એવા પણ પાર્ટિકલ્સ આની અંદર જોવા મળે છે કે જે અહીંયાથી અથડાયા બાદ રીબાઉન્ડ પણ થાય છે, મતલબ પાછા પણ ફરે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આની અંદર એક ઘટનાનું એ અવલોકન કરે છે ને અવલોકન ઉપરથી એમણે કેટલાક તારણો પણ સમજાવે છે. અવલોકન આની અંદર શું સમજાવે છે તો આની અંદર કીધું કે જે પણ વિકિરણ જોવા મળે છે એમાંના મોટા ભાગના વિકિરણો એટલે કે આલ્ફા રેડિયેશન સીધા જ પસાર થઈ જાય છે. તો આ પહેલું એક એમનું અવલોકન જોવા મળ્યું. બીજા નંબરમાં એ કીધું કે અહીંયા જે વિચલન પામે છે એમાં પણ 1/200 મતલબ 200માંથી 1
વિકિરણ ત્યાંથી આ રીતે વિચલન પામે છે, જ્યારે અહીંયા સીધે સીધા જે પસાર થાય છે એમાં કોઈ વિચલન જોવા મળતું નથી. અને અહીંયાથી જે રીબાઉન્ડ થતા બતાવ્યા છે, અહીંયા આકૃતિની અંદર હું રીબાઉન્ડ થતાને થોડો કલર ચેન્જ કરી નાખું છું. તો અહીંયાથી આ રીબાઉન્ડ એટલે પરિવર્તિત થાય છે પાછા પોતાના માર્ગમાં, અને આ જે હતા એમાંના મોટાભાગના વિચલન પામ્યા વગર સીધે સીધા પસાર થઈ જાય છે. તો અહીંયા જે જોવા મળે છે એ 20,000માંથી એક જ પાર્ટિકલ એવો નીકળે છે કે જે પાછો ફરે છે. તો મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધે સીધા પસાર થઈ જાય છે. એમાં 200 આલ્ફા કણોમાંથી 200 આલ્ફા પાર્ટિકલ્સમાંથી એક પાર્ટિકલ એવો હોય છે કે જે માર્ગમાંથી વિચલન દર્શાવે છે, અને 20,000 આલ્ફા પાર્ટિકલ્સમાંથી એક પાર્ટિકલ એવો હોય છે કે જે રિબાઉન્ડ થઈને પાછો ફરતો હોય છે. તો આ શું કહેવાય? રુથરફોર્ડ પ્રયોગના અવલોકનો આની અંદરથી જોવા મળ્યા. તો અવલોકનો અહીંયા અલગ અલગ પ્રકારના બતાવે છે, જેમાં પહેલું અવલોકન એવું કહે છે કે મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધે સીધા ગોલ્ડ ફોઇલમાંથી, મતલબ સોનાની વરખમાંથી પસાર થઈ જાય છે. બીજું અવલોકન એમણે આપ્યું કે 200 આલ્ફા પાર્ટિકલ્સમાંથી એક પાર્ટિકલ્સ, મતલબ 1/200 પાર્ટિકલ જેને કહી શકાય, આલ્ફા કણો વિચલન પામે છે, જે અહીંયા દર્શાવ્યા છે એ બંને. ત્રીજું અવલોકન આની અંદર આપે છે કે 1/20,000 આલ્ફા પાર્ટિકલ્સ, મતલબ 20,000માંથી એક આલ્ફા કણ ગોલ્ડ ફોઇલ સાથે અથડાઈને પાછું ફરે છે. તો જે રીબાઉન્ડ થાય છે, અહીંયા જે બ્લુ લાઇનથી દર્શાવ્યું છે એની વાત કરી છે. તો આવા 3 અવલોકનો આના ઉપરથી ત્યાં એ નોંધ કરે છે, અને આ અવલોકન ઉપરથી પછી પ્રયોગને આગળ સમજવાનો પ્રયત્ન કરે છે. હવે એ શું સમજાવે છે સમજ્યાની અંદર, તેના ઉપરથી એમણે કેટલાક કન્ક્લુઝન એટલે કે તારણ કાઢ્યા જેને કહી શકાય. તો એના માટે એમણે શું તારણ કાઢ્યા સમજો. હવે આખી ઘટનાની અંદર કઈ રીતે જોવા મળી, તો તમે જુઓ કે અહીંયા જે આલ્ફા પાર્ટિકલ લીધા, એ આલ્ફા પાર્ટિકલ શું છે? એક પ્રકારના મેસિવ, ખૂબ જ ભારે અને ખૂબ જ વેગ ધરાવતા પાર્ટિકલ છે. મતલબ આપણે સિમ્પલ એક વસ્તુ સમજીએ તો જે ખુલ્લું મેદાન હોય, ખુલ્લા મેદાનની અંદર મધમસ હાથી જ્યારે દોટ મૂકતો હોય, તો તમે જુઓ કે એને રોકવો છે, નિયંત્રણમાં રાખવો છે, એને અટકાવવો છે, શક્ય નથી, એટલું ઇઝી નથી. એ જ વસ્તુ આની અંદર છે. તો આવા આલ્ફા પાર્ટિકલ્સને પણ સરળતાથી રોકી શકાતા નહોતા. તો બેક્યુરેલે શું કીધું કે કોઈક ભારે ધાતુ વડે તમે એને રોકી શકો છો, અને ભારે ધાતુ માટે અહીંયા કોનો ઉપયોગ કરતો? ગોલ્ડ ફોઇલ. તો ગોલ્ડ ફોઇલ જે આપેલી છે એની અંદર એનો પરમાણુ ભાર 197 છે, પરમાણુ ક્રમાંક 97 છે. તો મતલબ એમાં 97 ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, અને એમાં 100 જેટલા ન્યુટ્રોન્સ આપેલા છે. તો આવો હેવી મેટલ જે છે, હેવી મેટલ ઉપર આલ્ફા સબસ્ટન્સ દ્વારા નીકળતા રેડિયેશનમાંથી આલ્ફા પાર્ટિકલ્સ એના ઉપર અથડાય છે, અને એ દરમિયાન આવા 3 ઘટનાઓ એમાં જોવા મળે છે. હવે આ ઘટના ઉપરથી રુથરફોર્ડે પોતે શું તારણ કાઢ્યા? તો રુથરફોર્ડે એક વસ્તુ જોઈ કે મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ જાય છે. એનો મતલબ કે પરમાણુનો જે મોટા ભાગનો વિસ્તાર હશે એ કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. ઘટના સમજવા જેવી છે. હવે એ ઘટનાને પહેલાં આપણે થોમ્સનનું જે પરમાણુ મોડેલ હતું એની સાથે કમ્પેર કરીશું કે પરમાણુ મોડેલ થોમ્સનનું શા માટે નિષ્ફળ ગયું, એનું રીઝન હવે અહીંયાથી મળે. થોમ્સને પરમાણુ મોડેલ જે બતાવ્યું હતું એની અંદર એવું કીધું હતું કે પરમાણુ ગોળાકાર છે, એની અંદર ઇલેક્ટ્રોન છે, એની આજુબાજુનો મોટો ભાગ પ્રોટોન છે, અને બહારનો જે વિસ્તાર હતો એ ન્યુટ્રોન તરીકે દર્શાવ્યો. હવે જો એની સાથે કમ્પેર કરવા જઈએ તો આપણે માની લો કે બંદૂકની ગોળી, બરાબર, બંદૂકની ગોળી અને સામે આપણી પાસે તરબૂચ છે. હવે તરબૂચવાળો જે ભાગ છે એની અંદર જો બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવે
માની લો કે એ ભાગ જે ફાયરિંગ કરીએ છીએ એ ભાગ જો સખત હોય તો શું થવું જોઈએ? અથડાયા પછી રીબાઉન્ડ થઈને પાછી આવવી જોઈએ. એક પોસિબિલિટી આ છે. અથવા પછી શું થાય કે એની અંદર જેવી ફાયરિંગ થયા બાદ બુલેટ અથડાય એટલે સીધી એની અંદર જ ઘૂસી જવી જોઈએ, એમાં સમાઈ જવી જોઈએ. એને અથડાયા પછી કોઈ જગ્યાએ રસ્તો ચેન્જ કરતી નથી. બરાબર, સમજવા જેવું છે કે આમાં જે કીધું કે પ્લમ પુડિંગ મોડલ મુજબ એની આજુબાજુનો ભાગ ત્યાં જે છે એ પ્રોટોનનો બનેલો હોવો જોઈએ. તો ત્યાં ઘટના અહીંયા શું કહે છે કે જો પરમાણુ એવો કોઈક આપાત કરવામાં આવેલો હોય તો પોસિબલ છે કે પરમાણુ પૂરેપૂરા એની અંદર બધા સમાઈ જવા જોઈએ. અથવા તો પછી જો અંદરનો ભાગ પરમાણુનો સોલિડ વધારે ડેન્સ હોય, ભારે હોય, સખત હોય તો એને અથડાયા પછી બધા જ પાછા આવવા જોઈએ. જે વસ્તુ અહીંયા નથી બનતી, જુઓ બધા પાછા નથી આવતા, અમુક પસાર થઈ જાય છે, અમુક જ પાછા આવે છે અને એમાં અમુક વિચલન પામે છે. તો આ જે વિચલન પામે છે એ જ વસ્તુ ત્યાં સાબિત કરે છે કે પ્લમ પુડિંગ મોડલ બિલકુલ નિષ્ફળ છે. તો આના આધારે અહીંયા કન્ક્લુઝન એ સમજાવે છે કે મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા જો ગોલ્ડ ફોઇલમાંથી પસાર થઈ જતા હોય તો કહી શકાય કે જે પરમાણુ છે એ પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. તો તારણ નંબર 1 આના ઉપરથી સમજાવે છે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. બરાબર, શેના ઉપરથી સમજાયું? આ ફર્સ્ટ ઓબ્ઝર્વેશન જે પ્રથમ અવલોકન આપ્યું છે એના આધારે. એટલે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ચલો પછી બીજા અવલોકન ઉપરથી બીજું તારણ શું આપે છે કે 200માંથી એક આલ્ફા પાર્ટિકલ્સ વિચલન પામે છે. હવે આલ્ફા પાર્ટિકલ્સને આપણે કીધો પોઝિટિવલી ચાર્જ છે. હવે પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ જો અહીંયા હું દર્શાવું તો આ એના ઉપર પ્લસ ચાર્જ છે. હવે સામે અહીંયાથી આલ્ફા પાર્ટિકલ્સ આવે છે. એ આલ્ફા પાર્ટિકલ્સ અહીંયા જે બતાવીએ છીએ મુજબ કે જો આ આલ્ફા પાર્ટિકલ્સ અહીંયાથી પસાર થતો હશે તો જેવો આની નજીક આવશે તરત જ પોતાનો માર્ગ બદલી નાખે છે. માર્ગ બદલવા પાછળનું મેઇન કારણ શું ગણી શકાય? આ પણ પોઝિટિવ ચાર્જ છે, આ પણ પોઝિટિવ ચાર્જ જ દર્શાવે છે. મતલબ અહીંયા એવું કીધું છે કે પરમાણુની અંદર અમુક એવો ભાગ જે જોવા મળશે કે જ્યાં બધા જ પ્રોટોન સમાયેલા હશે, બધા જ ન્યુટ્રોન સમાયેલા છે. ન્યુટ્રોન તો ન્યુટ્રલ છે અને બાકીનો ભાગ પોઝિટિવલી ચાર્જ એ પ્રોટોન છે. તો અહીંયા પરમાણુની અંદર કોઈક એવો સૂક્ષ્મ ભાગ છે કે જે સૂક્ષ્મ ભાગની નજીકથી જ્યારે પણ આલ્ફા પાર્ટિકલ્સ પસાર થાય છે ત્યારે પોતાનો માર્ગ બદલી નાખે છે. મતલબ કે એ જે સૂક્ષ્મ ભાગ છે એનો વીજભાર અને આલ્ફા પાર્ટિકલ્સનો વીજભાર સમાન હોવો જોઈએ. તો અહીંયા જે જોવા મળે છે આવો સૂક્ષ્મ ભાગ કે જેમાં બધા જ પ્રોટોન અને બધા ન્યુટ્રોન સમાયેલા હોવા જોઈએ. તો આ બીજી ઘટના આની અંદરથી એ સમજાવે છે જેના ઉપરથી તારણ કાઢે છે કે પરમાણુમાં કોઈ સૂક્ષ્મ ભાગ એવો હોવો જોઈએ કે જે બધા જ પ્રોટોન અને ન્યુટ્રોન સમાવે છે, જેની નજીકથી પસાર થતો આલ્ફા કણ સમાન વીજભારને કારણે વિચલન દર્શાવે છે. આવું એના ઉપરથી એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો જે અહીંયા વિચલન પામે છે એ આ રીતે છે. પછી આપણે કહ્યું એ મુજબ કે અહીંયાથી જ્યારે પાર્ટિકલ અથડાય છે ત્યારે પાછો રીબાઉન્ડ પણ થાય છે. આમાં તો પાર્ટિકલ જે રીબાઉન્ડ થાય છે એ પણ બતાવે છે કે 20,000 એવા આલ્ફા પાર્ટિકલ્સ છે કે જે 20,000માંથી એક પાર્ટિકલ જ ત્યાં રીબાઉન્ડ થાય છે. કેમ? એનું રીઝન કીધું અહીંયા કે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર તો ખાલી છે, તો મોટાભાગના આલ્ફા કણો એમાંથી પસાર થઈ ગયા. અમુક જગ્યાએ આવો કોઈક
સૂક્ષ્મ ઘટક કણ તરીકે ત્યાં ગોઠવાયેલો ભાગ હોવો જોઈએ કે જેનો વીજભાર અને આનો વીજભાર સમાન થતો હોવાથી જેવો આની નજીકથી પસાર થાય છે ત્યાંથી વિચલન પામે. પણ જે આલ્ફા પાર્ટિકલ સીધા એના ઉપર અથડાય છે, સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થવાથી અથડાઈને સીધો એ પાછો રિબાઉન્ડ થાય છે. તો મતલબ અહીંયા ત્રીજું કન્ક્લુઝન આની અંદર એ સમજાવે છે કે પરમાણુનો સૂક્ષ્મ ભાગ કે જે ધન વીજભારિત છે તેની સાથે અથડાતા આલ્ફા કણ રીબાઉન્ડ થાય એટલે 180 ડિગ્રીએ પાછા ફરે છે. અને આ કન્ક્લુઝન ઉપરથી એક વસ્તુ એમણે સમજાવી દીધી કે પરમાણુની અંદર કોઈક એવો સૂક્ષ્મ ભાગ છે કે જે પરમાણુના સમગ્ર કદની સાપેક્ષમાં અવગણી શકાય એટલું. પરમાણુનું જે કદ જોવા મળે છે એમાં પરમાણુના કદની સાપેક્ષમાં પરમાણુની ત્રિજ્યા જો જોવા જાઓ તો 10⁻⁻6 મીટર જેટલી ત્યાં જોવા મળતી હોય છે. 10⁻10 મીટર જેટલી જોવા મળતી હોય છે. જ્યારે જે અહીંયા જે સૂક્ષ્મ ભાગ આપેલો છે એની ત્રિજ્યા 10⁻5 મીટર જેટલી જોવા મળતી હોય છે. તો મતલબ કમ્પેરિઝન અહીંયાથી આપણે એ કરી શકીએ છીએ કે પરમાણુની અંદર સમાયેલો જે સૂક્ષ્મ ભાગ છે એ પરમાણુના સમગ્ર કદની સરખામણીમાં એનું કદ અવગણી શકાય એટલું હોવું જોઈએ. અને એ જે ભાગ બતાવ્યો છે એને જ રુથરફોર્ડે ન્યુક્લિયસ તરીકે નામ આપ્યું, મતલબ કે પરમાણુનું કેન્દ્ર તરીકે નામ આપ્યું. તો આ વસ્તુ અહીંયાથી આપણને એક નવી જાણવા મળી. અત્યાર સુધીના તમે જો કોઈ પણ પ્રેક્ટિકલ આગળની જે થિયરી એમાં ક્યાંય આપણે ન્યુક્લિયસનો ઉલ્લેખ કર્યો નથી. તો ન્યુક્લિયસ વિશેની માહિતી આપણને અહીંયાથી મળે છે ને એના આધારે જ ફિઝિક્સની અંદર આખું રિવોલ્યુશન આવ્યું એવું કહી શકાય છે. કારણ કે કોઈ પણ પરમાણુ જે છે પરમાણુ હંમેશા એક ન્યુક્લિયસ દર્શાવે છે કે જે ન્યુક્લિયસની અંદર જે કેન્દ્રની અંદર એ બધા જ પ્રોટોન અને બધા ન્યુટ્રોન સમાવે છે અને એની આજુબાજુ દૂર ઇલેક્ટ્રોન ફેલાયેલા જોવા મળે છે. આ કન્ક્લુઝન એના ઉપરથી એમને સમજાવ્યું અને આ કન્ક્લુઝન ઉપરથી જ ખબર પડી કે પરમાણુ કેન્દ્ર ધરાવે છે, કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે, ન્યુટ્રોન તટસ્થ છે અને એની અંદર બાકી રહ્યો પ્રોટોન ધન વીજભારિત છે. તો મતલબ પરમાણુનું કેન્દ્ર પોતે ધન વીજભારિત છે અને એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પરમાણુમાં ગતિ કરતા હોવા જોઈએ. અને એ ઇલેક્ટ્રોન જેટલા નજીક હશે એટલું પરમાણુનું કદ નાનું હશે, ઇલેક્ટ્રોન જેટલા દૂર હશે એટલું પરમાણુનું કદ મોટું બતાવશે. મતલબ ઇલેક્ટ્રોન કેટલા દૂર સુધી ફેલાયેલા છે એ પરમાણુનું કદ નક્કી કરી આપે છે. તો હવે એના આધારે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બધા અવલોકન અને એના ઉપરથી મળેલા તારણોના આધારે રુથરફોર્ડે જે પોતાનું પરમાણુ મોડેલ દર્શાવ્યું એ પરમાણુ મોડેલ કઈ રીતે આવ્યું હતું તો જોઈએ. તો આપણો નેક્સ્ટ પોઈન્ટ જે છે રુથરફોર્ડ મોડેલ છે, એટલે કે રુથરફોર્ડ પરમાણુ નમૂનો જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ. તો એ સમજીએ એના પહેલાં અહીંયા એમણે જે છેલ્લે કન્ક્લુઝન આપ્યું છે કે પરમાણુ એક સૂક્ષ્મ એવો ભાગ દર્શાવે છે કે જે સૂક્ષ્મ ભાગ જેને કેન્દ્ર તરીકે નામ આપ્યું એ કેન્દ્ર કે જે પરમાણુના કદના સરખામણીમાં ખૂબ જ અવગણી શકાય એટલું કદ ધરાવે કે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન એની અંદર સમાયેલા છે એવું કહે છે. તો અહીંયા હું મૂકી દઉં છું પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ પ્રમાણે કેન્દ્ર બતાવેલું છે જેને આપણે ન્યુક્લિયસ તરીકે નામ આપ્યું. એ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન દૂર ફેલાયેલા જોવા મળી શકે. તો ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા આ રીતે છે ફેલાયેલા, બરાબર. ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણે માઇનસ તરીકે દર્શાવતા હોઈએ છીએ.
હવે ઇલેક્ટ્રોનનું કદ તો તમે જુઓ લગભગ બહુ જ સૂક્ષ્મ છે, અવગણી શકાય તેટલું છે. સાથે સાથે એ વજનમાં હલકો છે, એટલો બધો ભારે નથી કે જેટલા પ્રોટોન અને ન્યુટ્રોન છે. હવે એના ઉપર આપણે અહીંયાથી શું કર્યું હતું, આલ્ફા કણોનો મારો કરેલો છે, જે આલ્ફા કણ પોતે પોઝિટિવ ચાર્જ દર્શાવે છે. તો આ જે આલ્ફા કણ અહીંયાથી પસાર થાય છે એ આલ્ફા રેડિયેશનના કારણે જ્યાં પરમાણુનો મોટો વિસ્તાર ખાલી છે ત્યાંથી સીધા પસાર થાય, પણ જેવા આના કેન્દ્રની નજીક આવે છે પોતે વિચલન પામે છે, અને જે સીધા એની સાથે અથડાય છે રીબાઉન્ડ થઈને પાછા ફરતા હોય છે. અને અહીંયા એના માર્ગમાં ઇલેક્ટ્રોન આવે તો પણ કોઈ જ પ્રકારની અસર એની જોવા મળતી નથી, કારણ કે ઇલેક્ટ્રોન વજનમાં હલકા છે એટલા માટે. તો આ વસ્તુ આખી એના ઉપરથી સમજાઈ હતી કે જ્યારે પણ પરમાણુના કેન્દ્રના માર્ગની નજીકથી જ્યારે કોઈક આલ્ફા પાર્ટિકલ્સ પસાર થતો હોય છે ત્યારે એ દરમિયાન પોતે ત્યાંથી એના માર્ગમાં વિચલન દર્શાવે છે એવું આપણે સમજાવ્યું, કે જેની અંદર આપણે કીધું કે આ જે રીબાઉન્ડ થાય છે એ 1/20,000 પાર્ટિકલ બતાવેલા છે, અને આ જે જોવા મળે છે જે ડેવિએટ વિચલન થાય છે એ 1/200 છે, અને જે બધા પસાર થઈ ગયા મોટા ભાગના પસાર થઈ ગયા. જેના ઉપરથી જ કીધું કે જે મોટા ભાગના આલ્ફા કણો પસાર થઈ જાય મતલબ પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. સાથે સાથે જે માર્ગમાંથી વિચલન બતાવે છે ક્યાં વિચલન બતાવે તો મતલબ જ્યાંથી એ વિચલન પામે છે એ પરમાણુનો કોઈક સૂક્ષ્મ ભાગ, આખું આ પરમાણુ તમે વિચારી જુઓ અને આ એનો સૂક્ષ્મ ભાગ એ પોતે ધન વીજભારિત હોવો જોઈએ, જેથી ધન વીજભારિત સૂક્ષ્મ ભાગ અને ધન વીજભારિત આલ્ફા કણ વચ્ચે અપાકર્ષણથી વિચલન પામે છે. અને જે એના ઉપર અથડાય છે પ્રચંડ વેગથી જ્યારે એના ઉપર અથડાય છે ત્યારે જો પ્રચંડ વેગ હોય તો આને અથડાયા બાદ આને ધક્કો વાગવો જોઈએ, પણ ધક્કો વાગતો નથી, કારણ એમાં બધા જ પ્રોટોન અને ન્યુટ્રોન છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનનું વજન ઘણું વધારે છે, એટલા માટે આ ડેન્સ પાર્ટિકલ ભાગ બતાવેલો છે, અને એની સાથે અથડાઈને અમુક પાછા ત્યાંથી રિબાઉન્ડ થઈ જતા હોય. હવે આવું જે એક્સપેરિમેન્ટ ઉપર એમને ગોલ્ડ ફોઇલ ઉપરથી સમજાયું, એના આધારે જ એમણે કીધું હતું કે પરમાણુની અંદર કોઈક એવો સૂક્ષ્મ ભાગ હોવો જોઈએ કે જેને એને ન્યુક્લિયસ કેન્દ્ર તરીકે નામ આપ્યું. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, ન્યુટ્રોન તટસ્થ છે અને પ્રોટોન ધન વીજભારી છે, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોવા જોઈએ. જો આ ઇલેક્ટ્રોન ફરતા નજીક હશે તો પરમાણુનું કદ નાનું થશે, અને જો ઇલેક્ટ્રોન ફરતા વધારે દૂર હશે તો પરમાણુનું કદ વધારે જોઈ શકાય છે. એના આધારે રુથરફોર્ડે જે પોતાનું પરમાણુય મોડલ આપ્યું એને હવે સમજીએ આપણે. તો નેક્સ્ટ અહીંયા આર્ટિકલ આપણે બતાવીએ છીએ રુથરફોર્ડ પરમાણુ મોડેલ. તો રુથરફોર્ડે પરમાણુ મોડેલમાં શું સમજાયું, તેમણે અહીંયા કીધું એ મુજબ કે પરમાણુનું કેન્દ્ર કે જે સૂક્ષ્મ છે એ પરમાણુનું કેન્દ્ર કે જે પોતે પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવે છે, ધારો કે એના ઉપર ચાર્જ કેટલો છે +Q જેટલો ચાર્જ છે, તો કેન્દ્રનો વીજભાર અહીંયા શબ્દ હું વાપરું છું, કેન્દ્રનો વીજભાર +Q જેટલો ચાર્જ ધરાવે છે, જેને હું +ZQ તરીકે દર્શાવું છું, અથવા તો ZE પણ દર્શાવી શકીએ છીએ, બરોબર. ઇફેક્ટિવ ચાર્જ જેના માટે શબ્દ વપરાય છે. તો કેન્દ્રીય ધન વીજભાર જેને આપણે +Q તરીકે કીધું, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એવું રુથરફોર્ડે કહ્યું તે દરમિયાન. તો જ્યાં પરમાણુ પોતે પ્રોટોન અને ન્યુટ્રોન બધા સમાવે છે એને એનું કેન્દ્ર કહેવામાં આવે છે, કેન્દ્ર ધન વીજભાર ધરાવે છે, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન જે ઋણ વીજભારી છે એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ ચોક્કસ અંતરેથી, ધારો કે આ ત્રિજ્યા જેટલા અંતરેથી ત્યાં ગતિ કરે છે. એ વર્તુળાકાર માર્ગમાં જે ગતિ કરે છે એ વર્તુળાકાર માર્ગને એમને કક્ષા તરીકે નામ આપ્યું. હવે આ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પોતે વેગ અને m દ્રવ્યમાન ધરાવતો છે. ત્યારે આપણે આગળ પોઈન્ટ સમજાયો તો લાસ્ટ લેક્ચરની અંદર કે જ્યારે બે ચાર્જ પાર્ટિકલ એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતા હોય તેમની ઉપર બે પ્રકારના બળ લાગતા હોય છે. એ જે બે બળ છે એમાંથી આ આપણી પાસે અહીંયા પરમાણુના કેન્દ્રથી અંતર જેને ત્રિજ્યા તરીકે અહીંયા બતાવું, તો જે બે બળ લાગે છે એમાં એક આકર્ષણ બળ હોય છે અને એક બહારની તરફ એને ફેંકતું બળ પણ જોવા મળે, જેમાંથી એક કેન્દ્રગામી બળ છે ને બીજું કેન્દ્ર
ત્યાગી બળ છે. તો અહીંયા એ દરમિયાન જ્યારે પરમાણુના કેન્દ્રના વીજભારની સાપેક્ષમાં એની આજુબાજુ r ત્રિજ્યા જેટલા અંતરે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો ઇલેક્ટ્રોન ભ્રમણ ગતિ કરતો હોય છે ત્યારે એમની વચ્ચે ઉદ્ભવતું સ્થિર વિદ્યુતીય કુલંબ આકર્ષણ બળ F is equal to 1/4 pi epsilon naught ZE into E upon R સ્ક્વેર જેટલું હોય છે, કે જેનું મૂલ્ય એ મતલબ આ આપણી પાસે શરૂઆતનું બળ જે મળ્યું પરમાણુના કેન્દ્રના વીજભારની સાપેક્ષમાં વિરુદ્ધ વીજભાર ધરાવતો ઇલેક્ટ્રોન જ્યારે એના ઉપર r જેટલા અંતરે વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું કુલંબિક આકર્ષણ બળ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એ F is equal to 1/4 pi epsilon naught ZE જે મેં અહીંયા બતાવ્યો છે ZE ઇન્ટુ ઇલેક્ટ્રોનનો ચાર્જ E તરીકે જે દર્શાવ્યો છે ZE ઇન્ટુ E અપન R સ્ક્વેર જે આપણે કુલંબિક બળ તરીકે સૂત્રમાં દર્શાવ્યું હતું લાલ, અને એનું મૂલ્ય અહીંયાથી જે કેન્દ્ર ત્યાગી બળ ઉદ્ભવે છે એના જેટલું હોય છે. તો કેન્દ્ર ત્યાગી બળ આપણે કેટલું બતાવ્યું હતું mv² અપન r જેટલું. તો મતલબ અહીંયા ઉદ્ભવતું સ્થિર વિદ્યુત કુલંબ આકર્ષણ બળ એ એના કેન્દ્ર ત્યાગી બળ જેટલું જોવા મળતું હોય છે. અને આ વસ્તુ ઉપરથી સમજાયું રુથરફોર્ડે કે રુથરફોર્ડે જે બતાવ્યું એ મુજબ પરમાણુ મોડેલમાં પરમાણુ એક કેન્દ્ર ધરાવે છે ને એની આજુબાજુ વર્તુળાકાર માર્ગની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે જેને આપણે કક્ષા તરીકે નામ આપે છે. આટલું પ્રેક્ટિકલી સમજાવવા છતાં પણ રુથરફોર્ડનું પરમાણુ મોડલ ફેલ જાય છે. તો ફેલ શા માટે ગયું એના પાછળ રીઝન શું છે એ સમજવા માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીએ કે કયા એવા પોઈન્ટ છે આની અંદર કે જે રુથરફોર્ડના પરમાણુ મોડલની અંદર જે પ્લમ પુડિંગ મોડલ હતું એ તો કશું હતું જ નહીં, કારણ કે એમાં તો બધું ફિલોસોફી લોજિકલી સમજાવી દીધું. એને કહી દીધું કે સૂર્ય ગોળ છે, ચંદ્ર ગોળ છે, પૃથ્વી ગોળ છે, તરબૂચ ગોળ છે, પ્લમ ગોળ છે, કશું હતું જ નહીં એના સિવાય સાબિતી. જ્યારે આમણે શું કીધું કે પરમાણુ જે એમણે કહ્યું એ મુજબ થોમ્સને કે યુનિવર્સ એટલે કે બ્રહ્માંડની અંદર વિશ્વમાં રહેલી કોઈ પણ આપોઆપ જે વસ્તુ બને છે એ હંમેશા ગોળાકાર હોય એ બરાબર, સમમિતિ ધરાવે છે એ બરાબર છે, પણ દરેક વખતે સમમિતિ સમજાવવા માટે એમણે જે તુક્કો દોડાયો તો એ યોગ્ય નહોતો, અને એ સમમિતિના આધારે પછી એમણે પ્રયત્ન કર્યો કે પરમાણુ ગોળાકાર હોવો જોઈએ કે જેના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા છે અને આજુબાજુ વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા જોઈએ. પણ તેમ છતાં આનું પરમાણુ મોડલ નિષ્ફળ જાય છે. તો એની નિષ્ફળ જવા પાછળના કારણો શું હોઈ શકે છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું. તો મતલબ આ જે તમારી થિયરી આપી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરી કહી શકાય. શા માટે? એનું રીઝન છે કે અત્યાર સુધી આપણને પરમાણુમાં કોઈ જગ્યાએ આગળ જેટલી થિયરી ભણ્યા ક્યાંય કેન્દ્ર વિશે ઉલ્લેખ નહોતો, અને કેન્દ્રનો ઉલ્લેખ રુથરફોર્ડ પરમાણુ મોડલે સમજાયો. એટલા માટે રુથરફોર્ડનો આ પરમાણુ મોડલ એક અમર થયો, નિષ્ફળ જવા છતાં પણ આનો પ્રયોગ અમર થઈ ગયો છે એવું ગણાય છે. તો એની અંદર આપણે અવલોકનોનો પ્રશ્ન પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે છે, એના અવલોકનના આધારે કયા તારણો છે એ પણ શોર્ટ ક્વેશ્ચન પૂછાતો હોય છે. અને શોર્ટ ક્વેશ્ચન બીજો આના પછી જે આની અંદર કઈ ખામી રહી ગઈ હતી કે જે રુથરફોર્ડ પોતે સમજાવી શક્યો નથી એને આપણે સમજવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.